અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલના નિશાન પર ક્લિક કરો। નમસ્તે મિત્રો, ડેલી 25 ક્વેશ્ચન્સ જીકે એન્ડ કરંટ અફેર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો હું દિલીપ ઠાકોર। મિત્રો જે રોજ આપણે જોઈએ છીએ કરંટ અફેર્સ, તો આજે મિત્રો એક નવો ટોપિક જોઈએ કે મિત્રો જે ગુજરાતની અંદર ટાટ એક્ઝામ એટલે કે 27 જાન્યુઆરી 2019 રોજ જે લેવાની છે એની અંદર જે મિત્રો વિભાગ 1 છે જનરલ પેપર, એનું મિત્રો આપણે સોલ્યુશન મૂકી દીધું છે। જ્યારે હવે જે આજે ટોપિક મૂકીએ છીએ એ ગુજરાતી મેથડનું મૂકીએ છીએ કે જે ગુજરાતી મેથડ છે એના પ્રશ્નો મૂકીએ છીએ સોલ્યુશન। તો મિત્રો તમે એનું પૂરેપૂરું જોજો। અને મિત્રો બીજી વાત કે જો મિત્રો તમે હજુ સુધી મારી ચેનલમાં મિત્રો નવા હોય અને જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા મિત્રોને સબસ્ક્રાઇબ કરી લેજો। બાજુમાં જે બેલ આઇકન આપ્યું છે એને દબાવજો કે જેથી કરીને કોઈ પણ વિડીયો અપલોડ કરું કે તરત તમને નોટિફિકેશન રૂપમાં મળી જાય। તો મિત્રો જોજો આજે આ વિડીયો છે ગુજરાતી મેથડનો। તો જોઈએ પ્રશ્ન 1। તો જોઈએ મિત્રો પ્રશ્ન 101। જે વાક્યમાં વ્યંગ ન થયો હોય તેવું વાક્ય બતાવો। તો મિત્રો જે ઓપ્શન છે એની અંદર મિત્રો શું આવશે? ડી આવશે। એટલે કે જે આપણો ડી છે, બીજા દેશના લોકો તો કેળો ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે। આ ઓપ્શન છે એ સાચો જવાબ છે। આગળ જો મિત્રો બીજો પ્રશ્ન જે છે એ જોઈએ। તો સાચો જોડકો જોડો। તો એની અંદર મિત્રો જે આપણો સી ઓપ્શન છે, કયો? સી ઓપ્શન એ સાચો છે। એટલે કે પહેલાની અંદર શું આવશે કે પહેલાની અંદર મિત્રો ક આવશે કે સનાતન આવશે। બીજાની અંદર જે મુશ્કેલીથી ચવાઈ જાય તેવું છે એની અંદર મિત્રો ડ આવશે એટલે કે જે ચાવડ છે એ આવશે। અને ખાતા ધરાય નહીં એવું જે મિત્રો છે એટલે કે 3ની અંદર જે છે એ બી આવશે એટલે કે અરાંકતીઓ આવશે। પછી ચોથો છે છૂટું પાડવું, એની અંદર અ આવશે એટલે કે વિશ્લેષણ। તો શું કહે છે એ તે બી ઓપ્શન આવશે। જે ટૂંકમાં આપણે જે સી છે એ સાચો જવાબ છે। આગળ જો સી 103 પ્રશ્ન। ચાંદ, સૂરજ અને તારાની સાથે કોઈ પણ પ્રાણીના નીચેનામાંથી કયા અંગેનો સીધો સંબંધ છે? તો મિત્રો એની અંદર એ આવશે એટલે કે આંખનો છે એ સીધો જ એનો સંબંધ છે, એટલે ત્રીજો ઓપ્શન સાચો છે। આગળ જો ચોથો પ્રશ્ન। ટોકણાના ઘા સહીને પણ કદી તૂટે નહીં એ જ આરસ પહાણ નીજ પર શિલ્પ નિધારી શકે। પંક્તિનો ભાવાર્થ શું દર્શાવવાનો છે? તો મિત્રો જે ચોથો પ્રશ્ન છે એની અંદર શું આવશે? આપણે સી આવશે એટલે કે જે સી આવશે એટલે કે જે મુશ્કેલીમાં અડગ રહેવાથી જીવન સુંદર અને સાર્થક બને છે એ આવશે એટલે કે જે છે સી ઓપ્શન એ સાચો છે। કયો છે? સી ઓપ્શન સાચો છે। આગળ જુઓ પ્રશ્ન 5મો। વાર્તાના આડા અવળા ક્રમમાં લખેલા વાક્યોને તેમના ઘટના મુજબ દર્શાવવાના છે। તો મિત્રો એની અંદર જે આપણો 105મો પ્રશ્ન છે એની અંદર શું આવશે? ડી આવશે। કયો આવશે? ડી એટલે કે જે પહેલું વાક્ય આવશે એ બીજું આવશે કે બેટા કોડ બહુ ગંદી છે, જરા વાસીદું કરી આપ, તો એ પહેલું વાક્ય આવશે। બીજું વાક્ય આવશે એ દીકરા તો છાણ વાસીદું કરવા ગયો, એ આવશે। ત્રીજું વાક્ય આવશે કે શિષ્યએ માથે સુડલા ઉપાડી કોડ સાફ કરી નાખી, એ આવશે। ચોથું વાક્ય આવશે એ નાનક સાહેબે શિષ્યને કહ્યું તું મારો વારસ। પાંચમું વાક્ય આવશે દીકરાએ વાંધો ઉઠાવ્યો, અને છઠ્ઠું વાક્ય આવશે કોઢનો મેલ તારાથી ના ઉઠાવાય, મારા આટલા બધા શિષ્યોનો મેલ કેમ ઉઠાવી શકીશ? આ વાક્ય આવશે। જે આપણો ડી ઓપ્શન છે ને એ સાચો આવશે। આગળ જો છઠ્ઠો પ્રશ્ન। નીચેનામાંથી કયો વાક્ય પ્રયોગ સાચો છે તે ઓળખવાનો છે। છઠ્ઠા પ્રશ્નની અંદર મિત્રો એ આવશે। કયો આવશે? એ આવશે એટલે કે વીજળીની કરામતથી કૃષ્ણ જન્મ તાદૃશ થતો બતાવવાનો હતો, એ આવશે। આગળ જુઓ 7મો પ્રશ્ન। ફાટી તૂટી ગુણપાઠ, કેરોસીનના કાઠ, ખાયેલા ડબ્બાના પતરાનું છાપરું, ઝૂંપડામાં ફગફગીયો દીવો, આ વિષયનો જે પ્રયોગ છે એને કરીને લેખકે સમાજની કઈ પરિસ્થિતિની આબોહી વર્ણવી છે? તો મિત્રો જે 107 છે એની અંદર મિત્રો બી આવશે એટલે કે ગરીબાઈ છે, તો એ ગરીબાઈની વર્ણવી છે એટલે કે આપણે બી ઓપ્શન સાચો છે। આગળ જુઓ 108મો પ્રશ્ન। નીચે આપેલા વાક્યોને તેમના ઘટના અનુસાર ક્રમમાં ગોઠવો। તો મિત્રો આપણે ગોઠવતા નહીં, ફટાફટ તમને તેનો ઓપ્શન છે એ કહી દઉં છું। તો મિત્રો 108 છે એની અંદર મિત્રો ડી ઓપ્શન આવશે। કયો આવશે? 8મા પ્રશ્નની અંદર ડી આવશે। આગળ જુઓ 9મો પ્રશ્ન। વહાલાજીનું રૂપ મહાશુભકારી એ પંક્તિમાં વપરાયેલા વિશેષણનો પ્રકાર કયો છે? તો 109 ની અંદર મિત્રો બી આવશે એટલે કે ગુણકાર ગુણવાચક છે એટલે કે બી આવશે।
બી સાચો છે. આગળ જુઓ 10મો પ્રશ્ન. પિતાજીની આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા, ચિઠ્ઠી ભીંજાઈ, એ શું છે? તો એ 110મો પ્રશ્ન છે મિત્રો, એ બી આવશે કે એક પ્રક્રિયા છે. શું છે? પ્રક્રિયા એટલે બીજો છે એ સાચો છે. આગળ જો 111મો પ્રશ્ન. ગાંધી લખે છે એ મોતીબિંદુના પ્રેમ બાણે મને વિંધ્યો. તો ગાંધીજીએ પ્રેમ બાણથી શું વિંધાયું છે? તો મિત્રો એની અંદર જે 111મો છે એની અંદર શું આવશે? ડી આવશે કે એમનું હૃદય વિંધાયું છે. આગળ જુઓ 112મો પ્રશ્ન. મોટું જૂનું લાકડું અથવા ઝાડનું થડિયું માટે પછી શામળિયોજી બોલ્યો, કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? તો 112મો છે મિત્રો જે પ્રશ્નો, એની અંદર શું આવશે? એ આવશે, એટલે કે જે ખોડ છે એ સાચો જવાબ છે. 112મો એ આવશે. આગળ જો 13મો પ્રશ્ન. આશ્ચર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા, આ વાક્યમાં ખરેખરની સી વાત છે? તો જે 113મો પ્રશ્ન છે મિત્રો, એની અંદર શું આવશે? બી આવશે, એટલે કે જે આકારની છે એ જોઈ રહ્યા છે. આગળ જો 114મો પ્રશ્ન જોઈએ મિત્રો. જીવન સંગે જગત ભમ્યા, એ કાવ્ય પંક્તિમાં ભમ્યોનો અર્થ શું કરશો? તો મિત્રો જો 114મો પ્રશ્ન છે એની અંદર મિત્રો શું આવશે? ડી આવશે, કે લક્ષ ચૂકાઈ ગયું હોય તેમ આમ તેમ ભટક્યો. આગળ જુઓ 15મો પ્રશ્ન. લોહીની સગાઈ વાર્તામાં મોટો દીકરો અમૃત કાકીની વેદનાને બરાબર સમજ્યો હતો, તેવું નીચેનામાંથી કયા વાક્યમાંથી ફલિત થતું નથી? શું છે કે ફલિત થતું નથી એવું મિત્રો અહીંયા ભાવાર્થ આપ્યો છે. તો 115મો પ્રશ્ન જે મિત્રો છે એની અંદર શું આવશે? આપણો ડી ઓપ્શન આવશે, એટલે કે વહુ એના મળમૂત્ર ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ, એ સાથે વેદનાનો કાળમીંડ પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો છે. આ વાક્ય છે મિત્રો એ આવશે, કે ડી ઓપ્શન આપણો જે છે એ સાચો છે. આગળ જુઓ 16મો પ્રશ્ન. તુલસીદાસજી, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવે એકતાનો અનુભવ કઈ રીતે કર્યો? તો મિત્રો જે 116મો પ્રશ્ન છે એની અંદર શું આવશે? સી ઓપ્શન આવશે, એટલે કે જે પુણ્યભૂમિ ભારતમાં જન્મ પામ્યાને કારણે છે, ઓપ્શન સાચો છે. આગળ જુઓ 17મો પ્રશ્ન. સાસણ પહોંચ્યો તો ત્યાં બજાર સુમસામ જોયું, આ વાક્યનો અર્થ દર્શાવતું વાક્ય ઓળખાવો. તો 117મો જે મિત્રો પ્રશ્ન છે એને શું આવશે? સી આવશે, એટલે કે જે બજારમાં દુકાનો બંધ હતી અને ખાસ અવરજવર ન હતી એ ઓપ્શન આવશે, તો સી આવશે. આગળ જો 118મો પ્રશ્ન. કોડિયું તારું કાચી માટીનું તેલ દિવેલ છુપાયો, પંક્તિ દ્વારા કવિ શેને સૂચવે છે? તો મિત્રો જે 118મો પ્રશ્ન છે એની અંદર શું આવશે? ડી આવશે, એટલે કે જે જ્ઞાન અને બળ છે એ સાચો જવાબ છે. આગળ જો મિત્રો 19મો પ્રશ્ન. તો એની અંદર નીચે આપેલા રૂઢિપ્રયોગને તેના અર્થ સાથે જોડવાના છે. તો મિત્રો જે છે આપ્યા છે એ 19મો પ્રશ્ન, એની અંદર શું આવશે? બી આવશે ઓપ્શન. તો એ મિત્રો તમે જોડી બી પ્રમાણે જોડી લેજો, બી આવશે. આગળ જો 120મો પ્રશ્ન. મનીષા નિર્ભય અને પરાક્રમી બની ગઈ છે, આ વાક્ય સાથે અર્થની રીતે બંધબેસતું ન હોય તેવું વાક્ય ઓળખાવો. તો મિત્રો 120ની જે છે એની અંદર શું આવશે? ડી આવશે, એટલે કે જે વાઘની છલાવથી તે ચીસ પાડી બેઠી છે એ આવશે, એટલે કે જે આપણો ડી ઓપ્શન છે એ સાચો જવાબ છે. આગળ જુઓ 121મો પ્રશ્ન. નીચે આપેલા શબ્દો અને તેના અર્થના યોગ્ય જોડકા જોડવાના છે. તો મિત્રો જે 121મો પ્રશ્ન છે આપણો એની અંદર મિત્રો શું આવશે? સી આવશે. કયો આવશે ઓપ્શન આવશે? સી ઓપ્શન આવશે. તો એ પ્રમાણે તમે જોઈ લેજો, ગોઠવી દેજો. આગળ જુઓ 122મો પ્રશ્ન. નીચે આપેલા શબ્દો અને તેના અર્થના યોગ્ય જોડકો ગોઠવો મિત્રો. એની અંદર જે આપણો 122મો પ્રશ્ન છે એની અંદર શું આવશે? એ ઓપ્શન આવશે. તો એ પ્રમાણે તમે પણ ગોઠવી દેજો એની અંદર. આગળ જુઓ 23મો પ્રશ્ન. નીચેનામાંથી કયા વાક્યમાં ક્રિયા વિશેષણ નથી એવું પૂછ્યું છે? ક્રિયા વિશેષણ નથી. તો 123મો પ્રશ્ન મિત્રો એની અંદર આપણે શું આવશે? ડી આવશે, કે અધિકારી રસ્તાનું નિરીક્ષણ કરી રહ્યા છે, એ આપણો ડી છે એ આવશે. તો ડી ઓપ્શન છે સાચો છે. આગળ જો 24મો પ્રશ્ન 124મો. વહી ગયેલો સમય પાછો આવતો નથી, આ અર્થ સમજાવતી પંક્તિ ઓળખાવો. 124મો પ્રશ્ન મિત્રો શું આવશે? સી આવશે. કયો આવશે? સી. ચાલો જીવ જવાનું આગળ નહીં, આ કાળના વહેણમાં પાછા ઉપરવાસ શક્ય વહુ, આ ઓપ્શન છે એ આવશે. આગળ જુઓ 125મો પ્રશ્ન. નીચેનામાંથી ગરીબીની પરિસ્થિતિ સૂચવતી કહેવત ઓળખાવો. 125ની અંદર મિત્રો શું આવશે? ડી આવશે, પેટે પાટા બાંધવી છે, ડી ઓપ્શન એ સાચો છે. આગળ જુઓ 126મો પ્રશ્ન. નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકવાનો છે. તો મિત્રો જે ખાલી જગ્યાઓ છે તો એની અંદર એનું જે આપ્યું છે શું કહે છે, જે અહીંયા ઓપ્શન આપ્યા છે, તો આપણે કયો ઓપ્શન સાચો છે? જે બી ઓપ્શન સાચો છે. કયો? બી છે. તો પહેલાની અંદર શું આવશે? એનું ચિત્ત, અહીંયા શું આવશે? પહેલામાં ચિત્ત આવશે, અને પછી શું કે કચકચ કરીને એ મારું, તો શું આવશે એની અંદર? બીજામાં સી, એટલે કે એનું ભેજું ખાઈ ગઈ. આગળ જો ત્રીજામાં શું કહે છે? કે ગણિતના દાખલા કરીને મારા એ મગજનું દહીં થઈ ગયું, એટલે કે ત્રીજો આવશે.
એટલે શું કહે છે કે એક આવશે, એને એના પછી બીજો આવશે અને આ ત્રીજો આવશે. આગળ જો પ્રશ્ન નંબર 127. નીચેના ભાષા પ્રયોગો દ્વારા જીવલાના વ્યક્તિત્વને ઉપસાવતા કયા ગુણો છે? તો મિત્રો 127મો પ્રશ્ન છે એની અંદર શું આવશે? એ આવશે ઓપ્શન. પ્રેમાળ, સરળ અને પ્રામાણિક છે એ આવશે. આગળ જો 128મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વાક્ય ભાવે વાક્ય છે? તો મિત્રો જે 128 છે એની અંદર શું આવશે? ડી આવશે કે સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે પણ રમેશથી કુટુંબથી દૂર નહીં રહેવાય જે વાક્ય આપ્યું છે એ સાચું છે. આગળ જો 129મો પ્રશ્ન, નીચેની કાવ્ય પંક્તિનો છંદ ઓળખાવાનો છે. તો કરતા જાર કરોડિયો ભાઈ પડી પછડાય, વન તૂટે લે તાંતડે ઉપર ચડવા જાય. મિત્રો આ વાક્ય આપ્યું છે 129મો પ્રશ્ન છે એની અંદર શું આવશે? ડી આવશે કે એક દોહરો છે મિત્રો, ડી આવશે. આગળ જો 130મો પ્રશ્ન, એરા ડોસાના આવો ભૂખાવડો ક્યાંથી થયો? આ વાક્યમાં કયું વિરામચિહ્ન ક્યાં આવશે? તો મિત્રો એની અંદર 130મો પ્રશ્ન છે એની મિત્રો આપણે શું આવશે? એ આવશે કે ડોસલા પછી અલ્પવિરામ અને થયો પછી પ્રશ્નાર્થ ચિહ્ન, જે છે ઓપ્શન નંબર પહેલો એ સાચો જવાબ છે. આગળ જુઓ હવે 131થી 70 એટલે કે 1 ગુણના આગળના હતા 2 ગુણના પ્રશ્નો. હવે જુઓ 131મો પ્રશ્ન, વિરોધી શબ્દ પ્રયોગવાળા વાક્યને ઓળખાવાના છે. તો મિત્રો જે 131મો પ્રશ્ન છે એની અંદર શું આવશે? બી આવશે, બી ઓપ્શન છે એ આવશે. પ્રગતિના પંથે પ્રયાણ કરતાં કરતાં ક્યારે અવગતિના પંથે પ્રયાણ થયું તેનું ભાન જ ન રહ્યું. આ વાક્ય છે એ આવશે એટલે કે આપણો બીજો ઓપ્શન છે એ સાચો છે. આગળ જો 132મો પ્રશ્ન, નીચેનામાંથી શબ્દકોશના ક્રમ પ્રમાણે ચોથા સ્થાને કયો શબ્દ આવશે? તો મિત્રો 132 છે એની અંદર શું આવશે? સી આવશે એટલે કે ત્રાજવું આવશે. આગળ જો 133મો, નીચે આપેલા વાક્યોમાંથી સંધિયુક્ત શબ્દ ધરાવતું વાક્ય ઓળખાવું છે. તો 133મો પ્રશ્ન છે એની અંદર શું આવશે? બી આવશે કે મારા બાળકોના સંસ્કાર ન બગડે, વિદ્યાલયમાં શિસ્તનું પાલન થાય એ આવશે એટલે કે બી ઓપ્શન છે એ આવશે. આગળ જુઓ 34મો, થૂ આંસુ તો લાગે ખારું પંક્તિમાં કયા શબ્દ દ્વારા અણગમાનો ભાવ સૂચવાય છે? તો 134મો છે મિત્રો એની અંદર શું આવશે? બી આવશે, થૂ. આગળ જુઓ 35મો, નીચેનામાંથી કયો શબ્દ તળપદો શબ્દ છે? તો મિત્રો 135મો પ્રશ્ન જે છે એની અંદર શું આવશે? ડી એરું આવશે. કયો આવશે? ડી એરું એટલે કે જે ડી છે એ સાચો જવાબ છે. આગળ જો મિત્રો 36મો પ્રશ્ન 133મો પ્રશ્ન, તે જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો, રેખાંકિત સમાસનો પ્રકાર જણાવવાનો છે. 136મો પ્રશ્ન મિત્રો જે છે એની અંદર શું આવશે? ડી આવશે, એ તત્પુરુષ સમાસ આવશે. 37મો, નીચેનામાંથી કયો શબ્દ નકારનો ભાવ સૂચવતો નથી એવું પૂછ્યું છે? તો 37મો શું આવશે? ડી આવશે એટલે કે અજોડું છે એનું નકારનો ભાવ સૂચવતો નથી, ડી આવશે. આગળ જુઓ 38મો, નીચેનામાંથી કયા શબ્દની જોડણી નિયમાનુસાર નથી? 138મો શું આવશે મિત્રો? 138માં બી આવશે એટલે કે ખાસિયત. આગળ જુઓ નીચે 39મો, નીચેનામાંથી કયો પ્રત્યય વિરોધી શબ્દ બનાવવા માટે વપરાય છે? તો 139મો મિત્રો શું આવશે? એ ડી આવશે, કુ. અને 140ની અંદર જુઓ, અમારે 1000 વર્ષ અંધારે ગયો, તમે આવા ડાયા ક્યાંથી થયા? અખા મોટાની તો એવી જાણ, મુખ હીરો ઉપાડે પહાડ. આ છપ્પા દ્વારા કવિનો શું સૂચવાય છે? તો એની અંદર મિત્રો વ્યંગનો ભાવ વ્યક્ત થયો છે, વ્યંગનો ભાવ છે, ડી એ સાચો છે. આગળ જો 141મો, અર્થની રીતે અલગ પડતો વાક્યને ઓળખાવવાનો છે મિત્રો. તો 141ની અંદર શું આવશે? એ આવશે એ શેઠે જીવનમાં સુખ જ સુખ જોયું છે. આગળ જો 142ની અંદર, તેમની પાસે અક્ષરજ્ઞાન નથી પણ અનુભવ જ્ઞાન છે, વાક્યનો અર્થ દર્શાવતું વિધેય વાક્ય ઓળખાવાનું છે. તો 142ની અંદર મિત્રો શું આવશે? એ સી આવશે, તેઓ નિરક્ષર છે પણ તેમની પાસે અનુભવ જ્ઞાન છે એ ઓપ્શન આવશે. આગળ જો 143મો પ્રશ્ન, ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળી કોતે તાર્યા રે. રેખાંકિત જે મિત્રો શબ્દ આપ્યો છે 143મો એ આવશે, એ સમૂહવાચક સંજ્ઞા છે. તો એ સાચો છે. કયો છે? એ જે આપ્યું છે એ સાચો જવાબ છે. આગળ જુઓ 144મો, શેક્સપિયન શાહી સોનેટમાં પંક્તિ વિભાજન કેવી રીતે થાય છે? તો 144મો મિત્રો પ્રશ્ન આપ્યો છે એને શું આવશે? સી આવશે. કયો આવશે? સી આવશે કે 4 + 4 + 4 + 2 = 14 એ આવશે. આગળ જુઓ 45મો, જીવલાની અજ્ઞાત વફાદારી હું મૂક સાક્ષીની જેમ જોયા કરતો હતો. આ વાક્યમાં જે મિત્રો આપ્યું છે 145ની અંદર એ શું આવશે? એ આવશે, વફાદારી ભાવાત્મક સંજ્ઞા છે એ આવશે એટલે કે જે એ છે એ સાચો છે. 46મો પ્રશ્ન, તો એની અંદર વહી જતી આ લેખ શું કહે છે? વહી જતી આ લેરખી વ્યાકુળ કરે છે અહીં. આ પંક્તિમાં કઈ વિરામચિહ્ન પ્રયોજાય છે? તો મિત્રો 146 છે એની અંદર સી ઓપ્શન લોપ ચિહ્ન વપરાયું છે, સી છે સાચો છે. 47મો, પ્રહર એટલે મિત્રો શું કહેવાય? એ 47મો છે એને ડી કહેવાય કે એની 7 ઘડી કહી શકાય એટલે ડી સાચો છે.
આગળ જો 148મો પ્રશ્ન, જૂથ ચર્ચા પદ્ધતિની મર્યાદા શું સૂચવે છે? તો 148મો મિત્રો શું આવશે? બી આવશે કે જૂથના તમામ અધ્યતાઓ સક્રિય બનતા નથી ક્યારે. મિત્રો જે બી છે એ સાચો છે. માઇક્રો ટીચિંગ શબ્દનો પ્રયોગ સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? તો મિત્રો જે 149મો પ્રશ્ન છે એની શું આવશે? એ આવશે કે ડ્વાઇન એલને કર્યો હતો. શૈક્ષણિક હેતુઓનું વર્ગીકરણ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? તો મિત્રો જે 150મો પ્રશ્ન છે એની અંદર શું આવશે મિત્રો? સી આવશે. શું આવશે? બેન્જામિન બ્લૂમે કર્યું હતું. એટલે જે સી ઓપ્શન છે સાચો આવશે. આગળ જો 151મો પ્રશ્ન, પ્રશિક્ષણાર્થી વિવિધ શૈક્ષણિક પદ્ધતિ ઉપર પ્રભુત્વ મેળવે તે માટે અભ્યાસક્રમમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો 151ની અંદર મિત્રો આવશે શું આવશે? એ સી આવશે કે સિમ્યુલેશનનો આવશે. 151મો સી આવશે. આગળ જુઓ 152 માઇક્રો ટીચિંગના સોપાનોનો ક્રમ ગોઠવવાનો છે. તો મિત્રો 152મો જે પ્રશ્ન છે એને શું આવશે? સી ઓપ્શન આવશે. તો આ સી છે સાચો છે. 153મો કઈ પદ્ધતિથી વિદ્યાર્થીઓની મૌલિક ચિંતન કરવાની ક્ષમતાને નુકસાન પહોંચે છે? તો 153ની અંદર મિત્રો આવશે સી ઓપ્શન આવશે. એ નિદર્શન પદ્ધતિ આવશે. એટલે કે સી છે સાચો છે. શિક્ષણમાં સૌપ્રથમ 154મો, શિક્ષણમાં સૌપ્રથમ પ્રોજેક્ટ પદ્ધતિનો ઉપયોગ કરનાર કોણ હતા? તો મિત્રો જે 154મો પ્રશ્ન છે મિત્રો આપણને શું આવશે? એ આવશે કે જોઈન ડ્યુઈ હતા. તો એ સાચો છે. 155મો પ્રશ્ન મિત્રો જોઈએ તો એક સંકલ્પના સમજાવવા માટે પહેલાં શીખેલા અન્ય સંકલ્પનાને આધાર બનાવવામાં આવે છે એનું શું કહેવાય છે? 155ની અંદર મિત્રો આવશે એ બી ઓપ્શન આવશે કે એને અનુબંધ કહી શકાય કે બી છે સાચો છે. 56મો નીચેનામાંથી સંધિનો કયો નિયમ યોગ્ય નથી? તો 156 મિત્રો શું આવશે? બી આવશે કે ત વત્તા તાલવ્ય વ્યંજન યથાવત છે એ આવશે. એટલે કે બી છે એ સાચો છે. 157મો પ્રશ્ન મિત્રો જોઈએ તો 157ની અંદર જીવલો આવે ત્યારે બાનું થોડું ઘણું કામ કરી જાય કારણ કે શબ્દનો સમાસ ઓળખાવો છે. તો 57 મિત્રો શું આવશે? બી આવશે. સમુચ્ચયવાચક દ્વંદ્વ સમાસ આવશે. એટલે કે બી છે સાચો છે. 158મો ગંગા સતી એમ બોલ્યો રે પાનભાઈ જેને વચનુંમાં વિશ્વાસ, રેખાંકિત શબ્દ કઈ બોલીનો છે મિત્રો? તો એની અંદર શું આવશે? સી આવશે. સૌરાષ્ટ્રની બોલી છે એટલે કે સી આવશે. આગળ જુઓ 159મો પ્રશ્ન, પ્રામાણિકતા, નૈતિકતા, વફાદારી જેવા ગુણોનું મૂલ્યાંકન માટે મૂલ્યાંકનનું કયું સાધન શ્રેષ્ઠ છે? તો મિત્રો જે 159મો છે એને શું આવશે? બી આવશે. પ્રશ્નની નોંધ છે. બી સાચો છે. નીચેના 60ની અંદર નીચેના પૈકી કઈ લાક્ષણિકતા મનોવૈજ્ઞાનિક કસોટી નથી? તો 160ની અંદર મિત્રો શું આવશે? એ સી ઓપ્શન આવશે કે તુલનાત્મક આવશે. એ છે સી સાચો છે. 161ની અંદર પાઠ આયોજનથી અધ્યાપકને શું ફાયદો થશે? તો મિત્રો જે 161 છે મિત્રો એની અંદર શું આવશે? બી આવશે કે અધ્યાપકનો આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા વધે છે. બી ઓપ્શન છે સાચો છે. 162ની અંદર પ્રશ્ન કૌશલ્ય દરમિયાન વિદ્યાર્થીઓના અધૂરા ઉત્તરોને પૂર્ણ કરવા માટે પૂછેલા પ્રશ્નના અનુસંધાનમાં અન્ય પ્રશ્નો પૂછવામાં આવે તેને કયા પ્રશ્નો કહેવામાં આવે છે મિત્રો? તો જે 162મો પ્રશ્ન મિત્રો છે એની અંદર શું આવશે? એ બી આવશે કે પૂરતી પ્રશ્નો આવશે. આગળ જો મુદ્રિત સામગ્રીના અર્થને ધ્વનિક ઉચ્ચાર સિવાય ગ્રહણ કરવું એટલે એને શું કહી શકાય? 163ની અંદર મિત્રો તો એને જે આપણો બી ઓપ્શન છે મૂક વાચન કહી શકાય. શું કહી શકાય? આગળ જો 164ની અંદર મુક્તક અને સર્જનાત્મક અભિવ્યક્તિનું માપન કયા પ્રશ્નો દ્વારા કરી શકાય છે? તો જે મિત્રો 164મો પ્રશ્ન છે એની અંદર શું આવશે? સી આવશે. નિબંધ પ્રકારના આવશે. અને 65ની અંદર હર્બોટાએ આપેલા પાઠ આયોજનના 5 પગથિયા પૈકી પ્રથમ પગથિયું કયું છે? 165માં મિત્રો એમાં સી આવશે. પૂર્વ તૈયારી જે છે સી આવશે. 166ની અંદર માઇક્રો ટીચિંગ અને ટ્રેલેશન છૂટા પાઠને જોડતી કડી કઈ છે? તો મિત્રો 166ની અંદર એ આવશે. સિમ્યુલેશન આવશે. આગળ જો 67ની અંદર વિદ્યાર્થીઓની શૈક્ષણિક નબળાઈ કે કચાશ જાણવા માટે કઈ કસોટી વપરાય છે? તો 167ની મિત્રો આવશે એ બી ઓપ્શન આવશે કે નિદાન કસોટી આવશે. કઈ આવશે? નિદાન કસોટી આવશે. આગળ જો 168ની અંદર ઉદાહરણોને આધારે તર્ક કરી સામાન્યીકરણ કરીને સિદ્ધાંત, નિયમ, સૂત્ર કે વ્યાખ્યા કરવાની પદ્ધતિ કયા નામથી ઓળખાય છે? તો 168ની અંદર મિત્રો શું આવશે? બી આવશે. આગમન પદ્ધતિ. આગળ જુઓ 169 માઇક્રો ટીચિંગની શરૂઆત અમેરિકાની કઈ યુનિવર્સિટીમાં થઈ હતી? તો મિત્રો 169ની અંદર શું આવશે? બી સ્ટેનફોર્ડ યુનિવર્સિટી. કઈ આવશે? સ્ટેનફોર્ડ યુનિવર્સિટી એટલે બી ઓપ્શન આવશે. આગળ 70 નીચેનામાંથી કોણ માત્ર સંખ્યાત્મક હોય છે? તો 170ની અંદર મિત્રો આવશે એ ઓપ્શન મૂલ્યાંકન છે. તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો. લાઇક કરવાનું ભૂલશો નહીં, એને કોમેન્ટ કરો, તમારા મિત્રોને વોટ્સઅપ અને ફેસબુક માધ્યમ દ્વારા શેર કરો અને છેલ્લો વિડીયો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. તો થેન્ક યુ મિત્રો.